વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એનડીપીએસ 7 ગુનાઓમાં કુલ 105.85 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું, જેની કુલ અંદાજિત કિંમત 28,98,44,590 છે. તેનો ભરૂચ ખાતે નાશ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યના ડ્રગ્સના દુરુપયોગના દુષ્કર્યોને જડમૂળથી નાબૂદ કરવા, તેમના ગેરકાયદેસર વેપારને રોકવા અને યુવાનોમાં તેમના વધતા ઉપયોગને નિયંત્રિત કરવા માટે એનડીપીએસ લાગુ કરવામાં આવ્યો છે. કાયદા હેઠળ જપ્ત કરાયેલા માદક દ્રવ્યોના નાશની પ્રક્રિયા માટે 21/5/2025 થી 19/6/2025 સુધી એક ખાસ ઝુંબેશ. આ કાર્યક્રમનું આયોજન માનનીય અધિક સીઆઈડી ક્રાઇમ અને રેલવે, ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી દ્વારા કરવામાં આવે છે. આ ઝુંબેશ હેઠળ માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ, સુરત રેન્જ અને વલસાડ જિલ્લા ડ્રગ્સ નિકાલ સમિતિના અધ્યક્ષ માનનીય ડોક્ટર કરણરાજ વાઘેલા, પોલીસ અધિક્ષક વલસાડ અને સભ્ય શ્રી એકેના માર્ગદર્શન હેઠળ, વર્મા નાયબ પોલીસ અધિક્ષક વલસાડના માર્ગદર્શન હેઠળ, એસઓજી વલસાડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એયુ રોઝ વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના દૈનિક સંકલન સાથે એનડીપીએસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાયદા હેઠળ નોંધાયેલા કુલ 7 કેસોમાં જપ્ત કરાયેલા ડ્રગ્સનો નાશ આજે 31/5/2025ના રોજ BIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જીઆઈડીસી એસ્ટેટ, દહેજ જિલ્લા ભરૂચ ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવ્યો છે.